બાળ તસ્કરી મામલે ધારાસભ્ય લવિંગજીને કંઈ ખબર ન હોવાનું રટણ. રતનપુરના કોડા ગામે મુન્નાભાઈ એમબીબીએસની બાળક વેચાણ મામલે ધારાસભ્યને પૂછતા ધારાસભ્યએ ગોળ જવાબ આપ્યો. રતનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર કામ અર્થે આવે એસપી ઓફિસ. ધારાસભ્ય લવિંગજી ઠાકોર પાટણ આવતા મીડિયાના સવાલના જવાબ આપવામાં ફાંફે ચડ્યા. મીડિયાના પ્રશ્નોના જવાબે સામે હાથ જોડતા શું એટલે જે છે એ તો તમારી સાથે ઇલેક્શન દરમિયાન તમારા ફોટા એમની સાથે ના કોઈ ફોટા બતા બીજી જે બાળક તસ્કરીનો એક મામલો ના મને ખ્યાલ કોઈ મને ખ્યાલ નથી સજા કેવી થવી જોઈએ? આમ ના હોય તો સજા પણ મને ખ્યાલ જ નથી કોઈ વિષયની. હા મારા વિસ્તારનો છે હશે પણ મને ખ્યાલ નથી. તમારા વિસ્તારમાં હું કહું છું નીચે બહુ નીચે આમાં તમે એક વસ્તુ અમને ખાલી કહી દો કે આ જે તે વખતે તમારું ટિકિટની માંગણી હતી ત્યારે ભાઈનો વિરોધ હતો ત્યારે તમે ક્યાં હતા? ટિકિટને આમાં વાત જ નથી. ટિકિટને તો મને મેં હવે મારા વિસ્તારનો છે ઓળખું તો છું ને. કેટલા દવાખાનું કેટલા સમયથી ચલાવતો હતો? દવાખાનું તો એ ચાલે છે ત્યાં એમાં ચાલતો હશે એ મને એટલો બધો ખ્યાલ નથી. ના બોગસ નથી એટલું બધું મને ખ્યાલ નથી. બોગસ નથી કે છે એ હું કાંઈ જાણતો નથી. પણ આટલું તમારા વિસ્તારમાં હા પણ એ તો જે તમારી ટિકિટ લેવા માટે વિરોધ સૌથી પહેલો કર્યો તો તમારે એ કોરડા ગામે તમારે સંમેલન ભરાયું હતું સ્થાનિકનું, એને માટે એ વખતે જતા ભાઈ. ના એવું કાંઈ છે નહીં. અને ટિકિટ તો મને આપી છે મારા કાર્યને લઈને. અને આમાં બહુ હું વાતમાં પડતો નથી. અને જે પોલીસને કે જે કંઈ કાર્ય કરવાનું છે એ કરતા રહેશે. અરે પણ જે આરોપ સાબિત થશે તો થાય ને. એમ તપાસ ચાલુ છે. નહીં ચાલુ છે તપાસ. આવા પાર્ટી સાથે આવા સંકળાયેલા લોકો હોય એને તમારે સાથે રાખવા માંગો છો કે નથી રાખવા? અરે એને તો પાર્ટીને રાખે ને આવા માણસો નહીં તો. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે જે ધરપકડ થઈ એના પહેલા સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની મીટિંગમાં હાજર હતા. ના મને ખ્યાલ નથી. તમારે ક્યાં હતા? હું તો ઉદયપુર હતો. 2-3 દિવસ લગ્ન હતા ને બહાર ગયો. તમે સુરેશ ઠાકોરને ઓળખતા જ નથી? અરે સુરેશ ઠાકોરનો ઓળખો ને મારા વિસ્તારનો છે ને. બોગસ હતા કે નતા? હવે એ હતા કે નહીં દવાખાનું ચલાવતા એ મને કાંઈ ખ્યાલ નથી.